નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે આપનું આપની ચેનલ માઇન્ડ મેન્ટર્સમાં. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિતના વિદ્યાર્થીઓ માટે વિભાગ એ ના દાખલા ગણાઈ રહ્યા છે. મિત્રો, અગાઉ આપણે 3 ચેપ્ટરના વિભાગીયના દાખલા ગણેલા છે અને અત્યારે આપણે દ્વિઘાત સમીકરણના એક્ઝામ્પલ ગણવા જઈ રહ્યા છીએ. મિત્રો, બેઝિક ગણિતમાં 1 ગુણ અને સ્ટાન્ડર્ડ ગણિતની અંદર 1 થી 2 ગુણના આ ચેપ્ટરના દાખલા વિભાગ એ ની અંદર પૂછવામાં આવે છે. મિત્રો, ચેપ્ટર બહુ સરળ છે અને આના ટૂંકા દાખલા કયા પ્રકારે પૂછવામાં આવે છે એ મિત્રો આપણે આજે જોઈએ. તો એ દ્વિઘાત સમીકરણમાં આટલી બાબતો વિદ્યાર્થી મિત્રો ખાસ અગત્યની છે, જે તમારે મનમાં ખાસ તમારે આ તૈયાર કરી લેવાની છે અને આ જે ખૂબ અગત્યની બાબતો છે. તો દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ તમને આવડવું જોઈએ કે ax² + bx + c બરાબર 0. આ દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે, જ્યાં a does not equal to 0 અને abc belongs to R. મિત્રો, દ્વિઘાત સમીકરણની અંદર વિવેચક, તો વિવેચકને d અથવા તો ડેલ્ટા વડે દર્શાવવામાં આવે છે. ડેલ્ટા એટલે કે ત્રિકોણ જેવું એનું ચિહ્ન છે અને d બરાબર b² - 4ac એ વિવેચકનું સૂત્ર છે. મિત્રો, ડી ના આધારે બે બીજ કયા સ્વરૂપે મળે છે એ ખાસ જરૂરી છે કે જો ડી > 0 હોઈ શકે છે, ડી = 0 હોઈ શકે છે અને ડી <= 0 હોઈ શકે છે. મિત્રો, જો ડી > 0 હોય તો સમીકરણને R માં બે ભિન્ન ઉકેલ મળે. આ બે ભિન્ન ઉકેલને આપણે આલ્ફા અને બીટા સ્વરૂપે દર્શાવીએ છીએ. તો મિત્રો, આલ્ફા બરાબર આ સૂત્રો ખાસ તૈયાર બંને કરી દેવાના છે કે આલ્ફા બરાબર -b + વર્ગમૂળમાં ડેલ્ટા અપોન 2a અને બીટા બરાબર -b - વર્ગમૂળમાં ડેલ્ટા અપોન 2a. જો d બરાબર 0 હોય તો સમીકરણને R માં બે સમાન ઉકેલ મળે છે અને આ ઉકેલ બંને આ સ્વરૂપે હોય છે કે x = -b/2a અને બીજું પણ બીજ એ જ હોય છે -b/2a. અને જો d <= 0 હોય તો સમીકરણને R માં કોઈ ઉકેલ મળતો નથી. તો મિત્રો, આ બાબત છે ખાસ અગત્યની છે, જે બરાબર તૈયાર કરી નાખશો. ત્યારબાદ મિત્રો, હવે જે દાખલા દ્વિઘાત સમીકરણના કયા સ્વરૂપે અને કયા પ્રકારના પૂછાય છે એની વિગતવાર આપણે ચર્ચા કરીએ. તો મિત્રો, અહીંયા પહેલો દાખલો છે સમીકરણ 5x² - 6x + 1 બરાબર 0 નો વિવેચક. આનો વિવેચક મિત્રો શોધવાનો છે. બહુ સરળ રીતે વિવેચક શોધી શકાય છે. વિવેચક એટલે કે ડી નું મૂલ્ય શોધવાનું છે. તો મિત્રો, જ્યારે પણ આવો વિવેચક શોધવાનો હોય ત્યારે આ જે સમીકરણ આપ્યું છે એને એના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવવાનું છે. તો મિત્રો, અહીંયા ax² + bx + c બરાબર 0 સાથે આપણે સરખાવીશું. તો એ મિત્રો, અહીંયા a શું મળે છે તો a બરાબર 5, b શું મળે છે તો b બરાબર -6 અને c બરાબર 1 મળે છે. હવે વિવેચકનું સૂત્ર મિત્રો આપણે આવડે છે અહીંયા કે d બરાબર b² - 4ac. હવે અહીંયા કિંમતો મૂકીએ આપણે. તો b ની કિંમત છે -6, તો -6² - 4, a ની કિંમત છે 5 અને c ની કિંમત છે 1. મિત્રો, -6² છે. મિત્રો, કોઈ પણ સંખ્યા કૌંસમાં માઇનસ હોય કે પ્લસ, પરંતુ ઉપર વર્ગ હોય તો તે સંખ્યા હંમેશા ધન બને છે. તો અહીંયા છાયો 36 - 5 × 20. તો મિત્રો, અહીંયા ડી કેટલો મળે છે? 36 માંથી 20 જશે તો 16 મળે છે. તો મિત્રો, અહીંયા વિવેચકનું મૂલ્ય કેટલું મળે છે? મિત્રો, અહીંયા 16 મળે છે. તો ખાસ ધ્યાન રાખશો. ત્યારબાદ મિત્રો, આપણે બીજી કલમ જોઈએ. આપણે તો સેકન્ડ એટલે કે બીજી કલમ શું કહે છે કે જો સમીકરણ kx² - 7x + 3 બરાબર 0 નું એક બીજ અહીંયા આપેલું છે 3 હોય તો k બરાબર ખાલી જગ્યા નું એક બીજ આપેલું છે મિત્રો, અને આપણે k ની કિંમત શોધવાની છે. તો અહીંયા આપણને સમીકરણ આપ્યું છે kx² - 7x + 3 બરાબર 0. તો અહીંયા આને મિત્રો દ્વિઘાત સમીકરણ સાથે સરખાવીએ. હવે તમને સૂત્ર આવડે છે એટલે કે a બરાબર k, b બરાબર -7 અને c બરાબર 3 આપણે લખી શકીએ છીએ. હવે મિત્રો, અહીંયા એક બીજ 3 આપેલું છે. તો આમાં આપણે મિત્રો સીધા આ મૂકી દઈશું તો પણ ચાલશે કે p3 બરાબર k x ની જગ્યાએ 3² - 7 (3 + 3). અહીંયા
P3 ઇઝ ઇક્વલ ટુ 0, કે 3 નો વર્ગ એટલે કે 9, 7 તરી 21 વત્તા 3, કે 0 બરાબર કે 9k માઇનસ 21 વત્તા 3 એટલે કે માઇનસ 18. 18 ને આપણે ડાબી બાજુ લાવીશું તો બરાબર 9k, તો k બરાબર 18 ભાગ્યા 9. તો k કેટલા મળે છે મિત્રો? 2 મળે છે. તો જ્યારે પણ એક બીજ આપેલું હોય તો એ બીજની કિંમત અહીંયા x માં મૂકવાની છે, અને x માં મૂકતા આપણને k ની કિંમત અહીંયા મળે છે 2. તો k બરાબર 2 મળે છે મિત્રો. અને બીજી રીતે પણ આપણે ગણી શકીએ છીએ. પણ આ રીત મિત્રો બહુ સરળ છે, દરેક વિદ્યાર્થીઓ માટે સહેલી છે, એટલા માટે આપણે આ રીતનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ મિત્રો ત્રીજો એક્ઝામ્પલ છે દ્વિઘાત સમીકરણ નો એક ઉકેલ ખાલી જગ્યા છે. તો અહીંયા દ્વિઘાત સમીકરણ આપેલું છે 2x નો વર્ગ ઓછા 9x વત્તા 9 બરાબર 0 નો એક ઉકેલ શોધવાનો છે મિત્રો અહીંયા. તો આપણે એના અવયવો પાડવા પડશે, અને અવયવોમાં જે આપણને જવાબ મળે છે એ પૈકી આમાં ABCDમાં વિકલ્પમાં આપેલો છે કે નહીં તે ચકાસીશું. તો મિત્રો અહીંયા આપણે એના અવયવ પાડવા માટે પ્રથમ પદ છે એનો સહગુણક 2 છે, અને છેલ્લું પદ છે 9 છે. તો 2 ગુણ્યા 9 એટલે કેટલા થાય છે મિત્રો? 18 થાય છે. આ 18 માં આપણે એવા ભાગ પાડવા છે કે મધ્યમ પદ -9 લાવવું છે. તો -9 લાવવા માટે મિત્રો આપણે 6 તરી 18, તો 6 તરી 18 માં આપણે 9 લાવવા છે તો 6 વત્તા 3 નો ઉપયોગ કરી શકીએ, પણ માઇનસ છે તો બંને બાજુ માઇનસ લગાડતા -6 અને -3 નો ઉપયોગ થશે મિત્રો. તો અહીંયા 2x નો વર્ગ -6x -3x વત્તા 9 બરાબર 0 મૂકીએ. હવે મિત્રો આપણે બબે પદમાંથી સામાન્ય કાઢીશું. તો આમાંથી પહેલા બે પદમાંથી 2x સામાન્ય નીકળે તો x ઓછા 3, બીજા પદમાંથી -3 કોમન નીકળશે તો x ઓછા 3 બરાબર 0. એટલે કે x ઓછા 3 અને 2x ઓછા 3 બરાબર 0. એટલે કે x ઓછા 3 બરાબર 0 અથવા 2x ઓછા 3 બરાબર 0. તો x બરાબર 3 અથવા 2x બરાબર 3, એટલે કે x બરાબર 3/2. તો મિત્રો અહીંયા બે જવાબ મળે છે, 3 અથવા 3/2. તો મિત્રો અહીંયા આપણે જોઈએ તો 3/2 વિકલ્પમાં ક્યાંય આપેલા નથી. તો એનો મતલબ એનો જવાબ કેટલો આવશે? x બરાબર 3. તો મિત્રો દ્વિઘાત સમીકરણ અહીંયા આપેલું છે, તો એનો એક ઉકેલ કેટલો મળે છે મિત્રો? અહીંયા 3 મળે છે. તો અહીંયા ઉકેલ 3 લખીશું આપણે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે ચોથો. તો અહીંયા ચોથી કલમ આપેલી છે x વર્ગ -8 ભાગ્યા x વર્ગ +6 બરાબર 4/11. આ સ્વરૂપ આપ્યું છે દ્વિઘાત સમીકરણનું. તો એમાંથી આપણે x ની કિંમત શોધવાની છે મિત્રો. અહીંયા જ્યારે આવું સ્વરૂપ આપેલું હોય તો મિત્રો આપણે ચોકડી ગુણાકાર કરીશું. તો ચોકડી ગુણાકાર કરીએ આપણે કે 11 કૌંસમાં x વર્ગ ઓછા 8 બરાબર 4 કૌંસમાં x વર્ગ વત્તા 6. 11 ને આપણે ઉપર x વર્ગ ઓછા 8 સાથે ગુણીશું અને 4 સાથે x વર્ગ વત્તા 6 ને ગુણીશું. તો અહીંયા મિત્રો આપણે લખીશું સાદુરૂપ આપીએ તો 11x નો વર્ગ ઓછા 88 બરાબર 4x નો વર્ગ વત્તા 24. હવે મિત્રો જમણી બાજુના પદ છે આપણે ડાબી બાજુ લાવીએ તો 11x નો વર્ગ ઓછા 4x નો વર્ગ ઓછા 88 ઓછા 24 બરાબર 0. મિત્રો જ્યારે પદો ડાબી બાજુથી જમણી બાજુ જાય અથવા જમણી બાજુથી ડાબી બાજુ જાય તો એના ચિહ્નો બદલાઈ જાય છે, જેનો આપણને ખ્યાલ છે. 11 માંથી 4 જશે તો મિત્રો 7x નો વર્ગ. હવે મિત્રો અહીંયા 88 અને 24 છે તો 8 ને 4 12 નો બગડો, બધી 1 8 ને 2 10 ને 1 11 એટલે કે 112 બરાબર 0. 7x નો વર્ગ બરાબર 112. તો મિત્રો અહીંયા x નો વર્ગ બરાબર કેટલો આવે છે? તો x નો વર્ગ બરાબર 112 ભાગ્યા 7. તો x વર્ગ બરાબર મિત્રો 112 ભાગ્યા 7. તો 16 સિત્તા 112 એ તમને ઘડીઓ આવડતો હશે. 16 × 96 અને 16 સિત્તા 112, અને છતાં બી ઘડીઓ નથી આવડતો તો 112 ભાગ્યા 7 કરી નાખવાનું છે. તો 7 એકા 7, 4 42 વધે છે, 7 × 42. તો મિત્રો અહીંયા કેટલો જવાબ આવે છે? 16. તો x નો વર્ગ બરાબર 16 આવે છે. મિત્રો અહીંયા x નો વર્ગ બરાબર 16 છે તો x ની વેલ્યુએશન કેટલી મળશે? x શોધવાનો છે. તો અહીંયા આપણે કારણ કે x ની કિંમત ધન પણ હોઈ શકે છે અને ઋણ પણ હોઈ શકે છે મિત્રો. તો x બરાબર આવશે +or -4. તો અહીંયા મિત્રો x ની કિંમત આવે છે
પ્લસ ઓર -4 કે 4 પણ હોઈ શકે અને -4 પણ હોઈ શકે. -4 નો વર્ગ પણ મિત્રો 16 થાય છે. ચલો તો ચોથો દાખલો પણ લગભગ મારા ખ્યાલથી મિત્રો તમને આવડી ગયો હશે. ત્યારબાદ પાંચમી કલમ આપણે જોઈએ. પાંચમી કલમ આપેલી છે x નો વર્ગ ઓછા mx વત્તા 12 બરાબર 0 નું એક બીજ 6 હોય તો m બરાબર ખાલી જગ્યા x નો વર્ગ ઓછા mx વત્તા 12 બરાબર 0 નું એક બીજ મિત્રો 6 છે. એક બીજ 6 છે તો m શોધવાનો છે મિત્રો. મિત્રો આ બધા જે દાખલાઓ છે ટૂંકા દાખલાઓ તો સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિતના જે વિદ્યાર્થી મિત્રો હોય છે તો બી, સી અને ડી વિભાગમાંથી તો એ પૂરેપૂરા મેળવી શકે છે. પણ ખાસ કરીને આવા જે હોશિયાર વિદ્યાર્થીઓ હોય છે એમને લોસ એ ખાસ કરીને આ 24 માર્કના જે ટૂંકા દાખલાઓમાં થતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બધા જ દાખલા આવરી લીધેલા છે કે અઘરા દાખલાઓ છે એ પણ અંદર આપણે લઈ લીધા છે. એટલે કે કોઈ પણ વિદ્યાર્થીને લોસ ન જાય. તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી કે એ બેઝિક ગણિતના વિદ્યાર્થી હોય કે સ્ટાન્ડર્ડ ગણિતના વિદ્યાર્થી હોય તો આ બધા જ દાખલાઓ ગણવાનો પ્રયત્ન કરશો. મિત્રો અહીંયા એક બીજ 6 આપેલું છે તો આપણે m ની કિંમત શોધવાની છે. મિત્રો આને બે રીતે ગણી શકીએ છીએ આપણે. ax નો વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે આપણે સરખાવીએ તો a બરાબર 1 મળે છે, b બરાબર ઓછા m મળે છે, c બરાબર 12 મળે છે. અહીંયા આપણે મિત્રો આલ્ફા પ્લસ બીટાનો ઉપયોગ કરી શકીએ છીએ કે આલ્ફા પ્લસ બીટા બરાબર તમને ખબર છે કે અગાઉ આપણે આ ચેપ્ટરમાં જોઈ ગયા છે -b/a. તો અહીંયા મિત્રો આલ્ફા પ્લસ બીટામાં એક બીજ આપણને 6 આપેલું છે. બીજું એનું સૂત્ર છે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a. તો હવે આ બંને સૂત્રો પરથી આપણે એમની કિંમત શોધીશું. આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a. તો અહીંયા મિત્રો c કેટલા આપ્યા છે 12. તો આલ્ફા અને એક બીજ 6 આપ્યું છે તો આલ્ફાને આપણે 6 લઈએ તો 6 ગુણ્યા બીટા બરાબર c ની કિંમત 12 આપી છે અને a ની કિંમત 1 આપેલી છે. તો બીટા બરાબર મળે છે 12/6 એટલે કે 2. એટલે કે એક બીજ આલ્ફા બરાબર 6 લીધું તો બીજું બીજ આપણને બીટા મળે છે 2 મળે છે. તો આલ્ફા પ્લસ બીટા એટલે કે 6 વત્તા 2 બરાબર -b એટલે કે -m/1. તો 6 ને 2 8 માઇનસ માઇનસ પ્લસ m. તો m ની કિંમત કેટલી મળે છે મિત્રો? અહીંયા 8 મળે છે. જો તમે આ રીતે વ્યવસ્થિત અને યોગ્ય રીતે સમજીને ગણશો તો તમને આ બધા દાખલાઓ સરળતાથી આવડી જશે. તો m ની કિંમત મળે છે મિત્રો 8. તો જ્યારે એક બીજ આપી હોય અને બીજું બીજ શોધવાનું હોય તો આલ્ફા ઇન્ટુ બીટા અને આલ્ફા પ્લસ બીટાનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. હવે જેના બીજ -4 અને 4 હોય તેવું દ્વિઘાત સમીકરણ મેળવવાનું છે. એટલે મિત્રો આ રીતે દ્વિઘાત સમીકરણ આપણે મેળવવાનું છે. બે બીજ આપેલા છે -4 અને 4. તો x બરાબર -4 તથા x બરાબર 4 લઈએ આપણે અને આ મુજબ આપણે શોધવાનું છે. તો મિત્રો x લઈ શકીએ અથવા તો આલ્ફા અને બીટા તરીકે પણ આને લઈ શકીએ છીએ આપણે. ચાલો આલ્ફા અને બીટા સ્વરૂપે લઈએ. તો મિત્રો આલ્ફા પ્લસ બીટા બરાબર એટલે કે -4 વત્તા 4 બરાબર 0 અને આલ્ફા ઇન્ટુ બીટા સ્વરૂપે લઈએ તો -4 ગુણ્યા 4 એટલે કે -16. તો આલ્ફા બીટાની કિંમત -16 મળે છે અને આલ્ફા પ્લસ બીટા 0 મળે છે. જો મિત્રો અહીંયા આપણે થોડું આપણું મગજ દોડાવીશું તો સરળતાથી આ દાખલો આપણને આવડી જશે મિત્રો. હવે જો તમને ખ્યાલ છે સૂત્ર કે x નો વર્ગ ઓછા આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x બરાબર પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 0. જ્યારે કોઈ પણ દ્વિઘાત બહુપદી શોધવાની હોય તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અહીંયા મિત્રો આલ્ફા પ્લસ બીટાની કિંમત આપણને 0 મળે છે. એનો મતલબ કે x નો વર્ગ ઓછા 0 ગુણ્યા x એટલે 0 મળશે અને આલ્ફા ઇન્ટુ બીટાની કિંમત આપણને -16 મળે છે. એટલે કે પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા બાકી રહેશે અને આલ્ફા બીટા -16 મળે છે બરાબર 0. તો x નો વર્ગ ઓછા 16 બરાબર 0. તો આની કિંમત આવશે મિત્રો તો દ્વિઘાત સમીકરણ x નો વર્ગ ઓછા 16 બરાબર 0 બનશે. મિત્રો અહીંયા આલ્ફા પ્લસ બીટા નું મૂલ્ય 0 આવે છે એટલે આપણે સીધા જ સમજી શકીએ છીએ કે આલ્ફા પ્લસ બીટા 0 આવે છે એટલે કે અહીંયા b ની કિંમત 0 હોવી જોઈએ. તો અહીંયા 0 હોય તો મધ્યમ પદ હોવું જોઈએ નહીં.
તો અહીંયા એમાં, સીમાં અને ડીમાં મધ્યમ પદ આપેલું છે, તો મિત્રો એ ન હોવું જોઈએ. તો એનો મતલબ કે એ, સી અને ડી વિકલ્પ આવી શકે નહીં. તો કયો વિકલ્પ આવે મિત્રો? માત્ર બી વિકલ્પ જ આવે. 7મી કલમ જોઈએ મિત્રો આપણે કે x² + 42.1/4 બરાબર 13x નો વિવેચક ડી શોધવાનો છે મિત્રો. તો અહીંયા x² + 42.1/4 છે. તો અહીંયા 42 + 1/4 એવું સમજવાનું. તો 4 દુ 8 ને 1 9 અને 4 ચોગુ 16, 169 અને લસા કેટલો રહે છે? નીચેના છેદ 4 રહે છે બરાબર 13x. મિત્રો આપણે વિવેચક શોધવો છે, તો આને આપણે દ્વિઘાત સ્વરૂપમાં, પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી નાખીએ તો x² - 13x + 169/4 બરાબર 0. હવે આને આપણે વિવેચકનું સૂત્ર d = b² - 4ac માં મૂકતા b એટલે કે -13² - 4 એની કિંમત 1 અને c ની કિંમત 169/4 છે મિત્રો. તો -13² એટલે કેટલો થશે મિત્રો? 169 માઇનસ છે, પરંતુ ઉપર વર્ગ હોવાથી પ્લસ થઈ જશે 169 માઇનસ. મિત્રો આ 4 4 નીકળી જાય છે, તો 169 - 169 બરાબર 0. તો વિવેચક ડી નું કિંમત કેટલી મળે છે મિત્રો? તો વિવેચક ડી બરાબર 0 મળે છે. તો 7મા એક્ઝામ્પલમાં ડી બરાબર 0 મળે છે મિત્રો. ત્યારબાદ આપણે 8મો એક્ઝામ્પલ જોઈએ કે અહીં કે દ્વિઘાત સમીકરણ kx² - 29x + 10 બરાબર 0 નો વિવેચક અહીંયા આપેલો છે અને k શોધવાનો છે. તો મિત્રો વિવેચકની કિંમત આપેલી હોય અને k શોધવાનો હોય ત્યારે શું કરીશું એ જોઈએ આપણે. તો અહીંયા દ્વિઘાત સમીકરણ આપેલું છે kx² - 29x + 10 બરાબર 0 અને ડી ની વેલ્યુએશન આપી છે 441. તો મિત્રો આપણે k શોધવાનો છે. તો k શોધવો છે મિત્રો. તો આમાં આપણે a બરાબર k, b બરાબર -29 અને c બરાબર 10, જેને આપણે દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપ સાથે આપણે સરખાવી દીધું છે. હવે વિવેચક d બરાબર b² - 4ac. તો b² એટલે કે -29² - 4 એની કિંમત છે k, એ બરાબર k છે અને c છે × 10. તો મિત્રો અહીંયા 29² મિત્રો 30² 900 થાય છે અને 29² 841 થાય છે. માઇનસ છે પરંતુ ઉપર વર્ગ હોવાથી 841 એટલે કે -40k. હવે મિત્રો આપણે ડી ની કિંમત મૂકી દઈશું. અહીંયા ડી ની કિંમત આપેલી છે 441, તો 441. તો હવે 40k ને આપણે ડાબી બાજુ લાવીએ છીએ 841 અને 441 ને આપણે જમણી બાજુ લઈ જઈએ છીએ. તો 40k બરાબર 841 માંથી 441 જશે એટલે મિત્રો કેટલા રહેશે? 400. તો k બરાબર 400/40. તો k ની કિંમત કેટલી આવે છે મિત્રો? 400/40 એટલે કે 10. તો અહીંયા k કેટલો મળે છે મિત્રો? 10 મળે છે. તો ખાસ આવડી જવો જોઈએ મિત્રો. હવે 11મો દાખલો જોઈએ આપણે કે 9મો દાખલો જોવાનો છે. તો 9મો એક્ઝામ્પલ કે દ્વિઘાત સમીકરણ અહીંયા આપેલું છે 2x² - 2√6x + 3 બરાબર 0 ના બીજ. અહીંયા મિત્રો 4 વિકલ્પ આપેલા છે: સમય અને ભિન્ન, સમય અને સમાન, અસમય અને ભિન્ન અને અસમય અને સમાન. તો મિત્રો પહેલા ડી શોધવો પડશે અને ડી ઉપરથી એના બીજ કયા સ્વરૂપના છે એ આપણે શોધીએ. તો અહીંયા દ્વિઘાત સમીકરણ સાથે સરખાવો તો a બરાબર 2, b બરાબર -2√6 અને c બરાબર 3. તો વિવેચક d બરાબર b² - 4ac. તો b ની કિંમત મિત્રો કેટલા મૂકીશું? -2√6 નો સ્ક્વેર -4 એની જગ્યાએ 2 અને c ની જગ્યાએ 3 મૂકીશું. મિત્રો અહીંયા માઇનસ નો વર્ગ છે એટલે પ્લસ થઈ જશે, 2 નો વર્ગ 4 અને વર્ગમૂળમાં 6 નો વર્ગ એટલે વર્ગમૂળ નીકળી જશે એટલે 4 6 24 માઇનસ 4 દુ 8 તરી 24 એટલે કે ડી કેટલા મળે છે મિત્રો? 0. અને ડી 0 મળે એટલે કે બીજ કેવા મળશે મિત્રો? સમાન. તો અહીંયા a અને c માં ભિન્ન આપેલા છે એટલે a અને c આવશે નહીં. તો મિત્રો કયા આવશે? b અને d. સમાન મળે છે. હવે મિત્રો એ સમય હશે કે અસમય, તો એ કોના પરથી ખબર પડશે મિત્રો? તો b ની કિંમત ઉપરથી આપણને ખ્યાલ આવશે. અહીંયા b ની કિંમત કેવી છે મિત્રો? અહીંયા તો b ની કિંમત વર્ગમૂળમાં છે એટલે કે અસમય છે. તો એના પરથી તો એના જે બીજ છે, કારણ કે બીજ માટે આપણે બે બીજ સમાન મળે છે
અને સમાન બીજ માટેનું સૂત્ર છે -b/2a. એમાં b ની કિંમત કેવી છે મિત્રો? અસમય છે અને એટલા માટે બીજ મળે છે અસમય અને સમાન, એટલે ડી વિકલ્પ છે એ સાચો છે. તો મિત્રો આ રીતે પણ તમે થોડુંક ધ્યાન રાખશો તો તમને આવડી જશે. ત્યારબાદ 10મું એક્ઝામ્પલ જોઈએ આપણે કે 10મા એક્ઝામ્પલમાં શું કહ્યું છે કે જો સમીકરણ x² વત્તા mx વત્તા 16 0 ના બે બીજ સમાન હોય તો m બરાબર ખાલી જગ્યા. મિત્રો અહીંયા બીજ સમાન કયું છે? સમાન ક્યારે હોય? d0 હોય ત્યારે. તો મિત્રો અહીંયા a બરાબર 1, b બરાબર m અને c બરાબર 16 એને પ્રમાણિત સ્વરૂપ સાથે આપણે સરખાવી નાખીએ છીએ. ત્યારબાદ બે બીજ સમાન છે એટલે કે d બરાબર અહીંયા 0 થશે. હવે d એટલે વિવેચક, b² - 4ac, તો b² એટલે કે m² ઓછા 4 એની કિંમત 1 છે અને c ની કિંમત 16 છે. એ d ની વેલ્યુએશન આપણે મિત્રો કેટલી છે? 0. તો 0 મૂકીશું તો 0 બરાબર m² ઓછા 64, તો m² બરાબર 64 આવે છે મિત્રો. m² બરાબર 64, તો હમણાં જ આપણે x² ની કિંમત માટે મૂક્યું હતું મિત્રો. અહીંયા x ની કિંમત જે રીતે મળે છે એ જ રીતે અહીંયા m² બરાબર 64 હોવાથી m બરાબર ±8² થાય. તો મિત્રો અહીંયા m બરાબર કેટલો આવશે? ±8. કારણ કે m² એ ±8² થશે તો m ની કિંમત મળે છે ±8. ત્યારબાદ મિત્રો આપણે આગળ 11મો દાખલો જોઈએ. તો 11મો એક્ઝામ્પલ શું કહે છે કે 9x² વત્તા k ઓછા 1x ઓછા 1 બરાબર 0 ના બીજ સમાન પણ પરસ્પર વિરોધી હોય. તો અહીંયા બીજ સમાન પરંતુ પરસ્પર વિરોધી સંખ્યાઓ હોય તો k ની કિંમત શોધવાની છે. મિત્રો આ બધા દાખલા ખાસ ધ્યાનમાં રાખશો. તો પહેલા તો અહીંયા 9x² વત્તા k ઓછા 1 x ઓછા 1 બરાબર 0 આપેલું છે. એને આપણે abc સાથે સરખાવતા એટલે દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવીએ તો a બરાબર 9, b બરાબર k ઓછા 1 અને c બરાબર -1 આપણે સરખાવ્યું. ત્યારબાદ બીજ સમાન અને પરસ્પર વિરોધી કયા છે? તો બીજ સમાન એટલે કે d બરાબર 0 તથા પરસ્પર વિરોધી કયા છે એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર 0 મૂકી શકાય. બીજ જ્યારે પરસ્પર વિરોધી હોય તો એનું સૂત્ર આલ્ફા પ્લસ બીટા બરાબર 0 મૂકશો. તો આલ્ફા પ્લસ બીટા બરાબર 0, તો અહીંયા આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a હોય છે. આલ્ફા પ્લસ બીટાની જગ્યાએ 0 મૂકીશું આપણે. -b/a એટલે કે માઇનસ કૌંસમાં k ઓછા 1 અને a ની કિંમત આપેલી છે 9. તો 9 નો 0 સાથે ગુણાકાર 0 થશે, માઇનસ ચિહ્ન પણ નીકળી જશે અને k ઓછા 1, તો k બરાબર કેટલા મળશે મિત્રો? 1 મળશે. મિત્રો અઘરો લાગે છે દાખલો, પરંતુ જો આ સૂત્રનો ઉપયોગ કરશો કે વિરોધી સંખ્યા માટે આલ્ફા પ્લસ બીટા બરાબર 0 નો ઉપયોગ કરીશું તો k ની કિંમત સરળતાથી આપણને પ્રાપ્ત થશે. તો k કેટલા મળે છે મિત્રો? 1 મળે છે. ત્યારબાદ 12મો એક્ઝામ્પલ જોઈએ. દ્વિઘાત સમીકરણના બીજોનો ગુણાકાર કયો છે મિત્રો? તો દ્વિઘાત સમીકરણ 6x² વત્તા x ઓછા 2 બરાબર 0 છે. એના બીજોનો ગુણાકાર કેટલો થાય? બીજોનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા. તો અહીંયા આને દ્વિઘાત સમીકરણ સાથે સરખાવતા a બરાબર 6, b બરાબર 1 અને c બરાબર -2 થાય છે મિત્રો. હવે બીજોનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા. તો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a થાય છે મિત્રો. તો આલ્ફા ઇન્ટુ બીટા બીજોનો ગુણાકાર અહીંયા કયો છે મિત્રો? તો c/a એટલે કે -2/6. તો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર -2/6 એટલે કે -1/3. તો એમના બીજોનો ગુણાકાર શોધવાનો કયો હોય મિત્રો? તો આ રીતે બહુ સરળતાથી દાખલો ગણી શકાય છે. તો બીજોનો ગુણાકાર અહીંયા આવે છે -1/3. તો સૂત્રો ખાસ ધ્યાન રાખશો મિત્રો, તો ઝડપથી દાખલા આવડી જશે. ત્યારબાદ મિત્રો 13મો દાખલો, છેલ્લો દાખલો જોઈએ આપણે કે સમીકરણ અહીંયા આપેલું છે 2x² ઓછા 3x વત્તા 2 બરાબર 0 નો ઉકેલ આલ્ફા અને બીટા હોય તો આલ્ફા ઇન્ટુ બીટા અને આલ્ફા પ્લસ બીટા બરાબર ખાલી જગ્યા. તો મિત્રો આમાં એ જ રીતે દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવતા a બરાબર b, b બરાબર -3 અને c બરાબર 2 છે. હવે મિત્રો આલ્ફા પ્લસ બીટા, તો આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a.
એટલે કે માઇનસ કૌંસમાં -3 ભાગ્યા એની કિંમત 2 છે એટલે કે 3/2 થાય અને બે બીજોનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા જે આપણે અહીંયા ખાસ શોધવાનું છે આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે C/A એટલે C/A એટલે 2/2 બરાબર 1 તો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 1 તો મિત્રો અહીંયા જવાબ આલ્ફા ઇન્ટુ બીટા અને આલ્ફા પ્લસ બીટા તો કેટલો આવશે અહીંયા તો આલ્ફા ઇન્ટુ બીટા છે 1 અને આલ્ફા પ્લસ બીટા છે 3/2 તો એનો મતલબ એનો જવાબ આવશે 3/2 તો આની કિંમત આવશે 3/2 તો મિત્રો આ રીતે આપણે સરળતાથી આ ટૂંકા દાખલા ગણી શકીએ છીએ પરંતુ મિત્રો સૂત્રો તમારે ખાસ તૈયાર રાખવાના છે સૂત્રો આવડશે તો દાખલાઓ ખૂબ જ ઝડપથી અને સરળતાથી ગણી શકાશે મિત્રો 14મું એક્ઝામ્પલ સમીકરણ 3x નો વર્ગ ઓછા 14x વત્તા k બરાબર 0 ના બીજ એકબીજાના વ્યસ્ત હોય તો k શોધવાનો છે કે k બરાબર ખાલી જગ્યા તો મિત્રો અહીંયા દ્વિઘાત સમીકરણ આપ્યું છે 3x નો વર્ગ ઓછા 14x વત્તા k બરાબર 0 હવે અહીંયા બીજ એકબીજાના વ્યસ્ત મિત્રો જ્યારે પણ બીજ એકબીજાના વ્યસ્ત હોય એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 1 મૂકી શકાય બીજ વ્યસ્ત હોય ત્યારે કારણ કે આલ્ફા બરાબર 1/બીટા અથવા બીટા બરાબર 1/આલ્ફા એટલે કે વ્યસ્ત થાય બીજું મિત્રો એનું સૂત્ર છે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર C/A તો એનો મતલબ કે C/A બરાબર 1 મિત્રો અહીંયા ખ્યાલ છે આપણને કે a ની કિંમત 3 છે અને દ્વિઘાત સમીકરણ સાથે સરખાવીએ ત્યારે b બરાબર -14 અને c બરાબર k તો c બરાબર a એટલે કે c એટલે કે k અને a ની કિંમત છે 3 તો k બરાબર 3 મૂકી શકાય મિત્રો અહીંયા ઘણી વખત આ દાખલાઓમાં જો આપણે આ શોર્ટ ટ્રીકનો ઉપયોગ કરીશું તો સરળતાથી અને ખૂબ જ ઝડપથી દાખલા ગણી શકાશે કે દ્વિઘાત સમીકરણની અંદર આ 5 બાબતો ખાસ તમારે યાદ રાખવાની છે કે બે બીજનો સરવાળો આપ્યો હોય તો આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a બે બીજનો ગુણાકાર આપ્યો હોય તો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર C/A બે બીજની બાદબાકી આપી હોય એટલે કે આલ્ફા ઓછા બીટા હોય તો મિત્રો સૂત્ર યાદ રાખવાનું છે -C/A બે બીજ પરસ્પર વિરોધી હોય તો મિત્રો b બરાબર 0 મગજમાં રાખજો આટલા સૂત્રો ખાસ તૈયાર રાખજો બે બીજ પરસ્પર વ્યસ્ત હોય તો a બરાબર c મિત્રો દાખલા કે આ દાખલો છે એમાં આપણે આ ગણતરી ન કરવી હોય તો બે બીજ પરસ્પર અહીંયા વ્યસ્ત કહેલા છે તો વ્યસ્ત કહ્યા હોય તો સીધું સૂત્ર a બરાબર c એટલે કે અહીંયા આપણે સીધું c બરાબર a એટલે કે 3 એ k ની કિંમત થશે એટલે k બરાબર 3 જો આ સૂત્ર આવડતું હોય તો આપણે સીધું જ k બરાબર 3 એવું લખી શકીએ મિત્રો તો આ જે સૂત્રો છે ખાસ IMP છે તો એને ખાસ તૈયાર કરવાના છે ત્યારબાદ મિત્રો 15મો દાખલો જોઈએ કે સમીકરણ x² ઓછા 5x વત્તા 4 ના બે બીજ આલ્ફા અને બીટા હોય તો 1/આલ્ફા પ્લસ 1/બીટા શોધવાનું છે ત્યાં દ્વિઘાત સમીકરણ આપ્યું છે x નો વર્ગ ઓછા 5x વત્તા 4 બરાબર 0 તો એના બે બીજ આલ્ફા અને બીટા પહેલા શોધવા પડશે ત્યારબાદ 1/આલ્ફા પ્લસ 1/બીટાની કિંમત મૂકવાની છે અથવા બીજી રીતે ગણવો હોય તો મિત્રો આને દ્વિઘાત સમીકરણ સાથે સરખાઈએ તો a બરાબર 1 b બરાબર -5 અને c બરાબર 4 મિત્રો આગળ આપણે જોઈ ગયા છે કે 1/આલ્ફા પ્લસ 1/બીટા હોય તો ચોકડી ગુણાકાર કરતા ઉપર આલ્ફા પ્લસ બીટા અને નીચે આલ્ફા ઇન્ટુ બીટા મળે છે મિત્રો હવે આમાંથી આપણે આલ્ફા પ્લસ બીટા મેળવીએ તો આલ્ફા પ્લસ બીટા એટલે કે -b/a માઇનસ b ની કિંમત છે -5 અને a ની કિંમત છે 1 એટલે કે 5/1 એટલે કે 5 મિત્રો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર C/A આ સૂત્રો મુજબ આપણને યાદ હોવું જોઈએ એટલે કે 4/1 બરાબર 4 તો મિત્રો અહીંયા આનું મૂલ્ય આવશે આલ્ફા પ્લસ બીટા એટલે કે 5 અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે 4 તો આનું મૂલ્ય આવશે 5/4 તો મિત્રો અહીંયા આવશે 5/4 અહીંયા મિત્રો k ની કિંમત કેટલી હતી 3 તો આ બાબત ખાસ યાદ રાખશો તો મિત્રો સરળતાથી પણ આ દાખલાઓ ગણી શકાય છે સંખ્યા x અને તેના વ્યસ્તના સરવાળા 29/10 થાય તો તેનું સમીકરણ ખાલી જગ્યા થાય એટલે દ્વિઘાત સમીકરણ મેળવવાનું છે મિત્રો અહીંયા સંખ્યા x અને તેનો વ્યસ્ત તો ધારો કે કોઈ સંખ્યા x હોય અને એનો વ્યસ્ત એટલે મિત્રો 1/x અને એનું મૂલ્ય થાય છે સરવાળાનું મૂલ્ય છે 29/10 તો તેનું સમીકરણ મેળવવાનું કયું છે મિત્રો આના પરથી દ્વિઘાત સમીકરણ મેળવવું પડશે તો મિત્રો x લસા છે તો x² + 1/x બરાબર 29/10 આવું લખી શકાય ત્યારબાદ ચોકડી કરીએ મિત્રો તો 10 કૌંસમાં x² + 1 બરાબર 29/x એટલે કે 10x² + 10 બરાબર 29x 29x ને આ બાજુ લાવી દઈએ તો 10x² ઓછા 29x + 10 બરાબર 0 તો મિત્રો આ મુજબ દ્વિઘાત સમીકરણ થશે તો એનું દ્વિઘાત સમીકરણ થયું મિત્રો
10x નો વર્ગ ઓછા 29x વત્તા 10 બરાબર 0. તો મિત્રો ખાસ યાદ રાખશો તો આવડી જાય એવો છે. ત્યારબાદ મિત્રો 17મો દાખલો જોઈએ કે હિમાદ્રીની 5 વર્ષ પહેલાની ઉંમર અને 5 વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર 416 થાય તો તેની હાલની ઉંમર શોધો. તો હિમાદ્રીની 5 વર્ષ પહેલાની ઉંમર, તો ધારો કે હાલની ઉંમર આપણે હિમાદ્રીની ધારીએ કે હાલની ઉંમર બરાબર x. તો 5 વર્ષ પહેલાની ઉંમર મિત્રો તમને ખબર છે કે ઓછી હોય 5 વર્ષ એટલે કે x ઓછા 5 વર્ષ હશે. ત્યારબાદ મિત્રો 5 વર્ષ પછી એટલે કે 5 વર્ષ પછી, તો 5 વર્ષ પછીની ઉંમર મિત્રો એમાં 5 વર્ષનો વધારો થશે એટલે કે x + 5 બનશે. એમનો ગુણાકાર એટલે આ બંનેનો ગુણાકાર 416 આપેલો છે એટલે કે x ઓછા 5 અને x વત્તા 5 નો ગુણાકાર 416 છે. તો મિત્રો આપણે એની હાલની ઉંમર શોધવાની છે. મિત્રો x ઓછા 5 ને x + 5 છે એટલે કે a ઓછા b અને a વત્તા b હોય તો a વર્ગ ઓછા b વર્ગ. સૂત્રની રીતે અહીંયા x વર્ગ ઓછા 25 બરાબર 416 થાય છે. તો x વર્ગ બરાબર 416 વત્તા 25. તો x નો વર્ગ મિત્રો અહીંયા 416 વત્તા 25, 6 ને 5 11 નો એકડો, વધી 1 2 ને 2 4. અહીંયા મિત્રો કેટલા થાય છે 441. તો x નો વર્ગ બરાબર 441. મિત્રો 441 કોનો વર્ગ છે? 21 નો વર્ગ છે. તો મિત્રો અહીંયા કેટલા થશે 21, પરંતુ મિત્રો અહીંયા ±21 થાય એટલું ખાસ ધ્યાન રાખશો. પરંતુ એ મિત્રો ઉંમર છે એટલે ઉંમર છે એ જે ઋણ હોઈ શકે નહીં, એટલે માઇનસ કિંમત લખીશું નહીં. તો મિત્રો x ની કિંમત એટલે કે ઉંમર કેટલી મળશે? હિમાંદ્રીની કિંમત ઉંમર મળશે આપણને 21 વર્ષ. તો એની હાલની ઉંમર મળશે મિત્રો 21 વર્ષ થશે. ત્યારબાદ મિત્રો આપણે 18મો દાખલો જોઈએ. તો 18મો એક્ઝામ્પલ છે, જો x વત્તા 4 ભાગ્યા x બરાબર 4 હોય તો આ રીતે મિત્રો x વર્ગ પ્લસ 4 ભાગ્યા x નો વર્ગ બરાબર ખાલી જગ્યા. આ મુજબ આપણને દ્વિઘાત સમીકરણ પરથી શોધવાનું કહ્યું છે મિત્રો અહીંયા. તો અહીંયા મિત્રો પહેલા તો આનું સાદુરૂપ આપવું પડશે. તો x લસા છે, x નો વર્ગ વત્તા 4 બરાબર x છે, જમણી બાજુ પણ ગુણાશે તો x નો વર્ગ ઓછા 4x વત્તા 4, કારણ કે 4x ને આપણે ડાબી બાજુ લાવ્યા છે. હવે મિત્રો આ પૂર્ણ વર્ગ છે તો x ઓછા 2 નો આખાનો વર્ગ છે. તો x ઓછા 2 આખાનો વર્ગ બરાબર 0. તો x ઓછા 2 બરાબર 0. વર્ગ દૂર કરવો હોય તો બંને બાજુ વર્ગમૂળ લેવા પડે. વર્ગમૂળ લેતા 0 નું વર્ગમૂળ 0 થાય છે. એટલે એનો મતલબ મિત્રો x બરાબર 2 થશે. હવે x બરાબર 2 ની કિંમત આપણે આમાં મૂકી દઈએ એટલે કે 2 નો વર્ગ વત્તા 4 ભાગ્યા 2 નો વર્ગ આવું થાય મિત્રો. તો 2 નો વર્ગ કેટલો થશે મિત્રો? તો 2 નો વર્ગ 4 વત્તા 4 ભાગ્યા 4 એટલે કે 4 વત્તા 4 ભાગ્યા 4 એટલે 1. એટલે કેટલો મિત્રો જવાબ આવે છે? અહીંયા 5 જવાબ આવે છે. તો 18મા દાખલામાં કેટલું મૂલ્ય આવશે મિત્રો? 5 આવે છે. ત્યારબાદ મિત્રો અહીંયા 19મો દાખલો આપણે જોઈએ. તો 19મો દાખલો છે, x નો વર્ગ ઓછા 9x બરાબર 1 હોય તો x ઓછા 1 ભાગ્યા x બરાબર કેટલા શોધવાનું છે મિત્રો. જ્યારે આ પ્રકારનો દાખલો દ્વિઘાત સમીકરણમાં આપેલો હોય મિત્રો અહીંયા, તો બિલકુલ ગભરાવાની જરૂર નથી. બરાબર એને સમજી લેવાનો છે, વિચારી લેવાનો છે. મિત્રો અહીંયા x ઓછા 1 ભાગ્યા x, તો મિત્રો અહીંયા x નો વર્ગ છે, અહીંયા પણ x છે. જો આખા સમીકરણને x વડે આપણે ભાગી નાખીએ મિત્રો અહીંયા, કે આને પણ x વડે ભાગીએ અને આ બાજુ પણ x વડે ભાગીએ, કારણ કે અહીંયા મિત્રો x વડે ભાગેલા છે. તો આપણે જોઈએ અહીંયા શું થશે. તો આને x વડે ભાગીએ તો x વર્ગ ભાગ્યા x એટલે કે x ઓછા 9x ભાગ્યા x એટલે કે ઓછા 9 બરાબર 1 ભાગ્યા x. તો મિત્રો અહીંયા લગભગ જવાબ મળી ગયો છે. તમને ખ્યાલ આવી ગયો હશે. 1 ભાગ્યા x ને આપણે ડાબી બાજુ લાવીએ તો એની કિંમત આવશે 9. તો x ઓછા 1 ભાગ્યા x બરાબર મિત્રો કેટલા આવે છે? 9 આવે છે. બહુ સરળ દાખલો છે મિત્રો. ઘણી વખત અઘરા લાગતા દાખલા એ ખૂબ સરળ હોય છે, તો ખાસ ધ્યાનથી ગણશો તો આવડી જશે. 20મો દાખલો છે મિત્રો અહીંયા કે એક પેનની કિંમત ₹15 છે, તેના ભાવમાં ₹x નો ઘટાડો થાય છે. તો અહીંયા આપણે લખીશું પેનની મૂળ કિંમત બરાબર ₹15 છે. ₹15 છે, તેના ભાવમાં ₹x નો ઘટાડો થાય છે. તો કિંમતમાં થતો ઘટાડો થાય છે મિત્રો, એટલે કે આપણે 15 માંથી x બાદ કરીશું. તો
ઘટાડેલા ભાવ પ્રમાણે એટલે જે ભાવ ઘટાડેલો છે એ પ્રમાણે 600 રૂપિયામાં કેટલી પેન મળે તો 600 રૂપિયામાં મળતી પેન તો 600 રૂપિયામાં કેટલી પેન મળશે તો 600 ભાગ્યા જે ઘટાડેલો ભાવ છે એનો ભાગાકાર એટલે 600 ભાગ્યા 15 ઓછા x કરવામાં આવે તો મિત્રો એનો જવાબ મળશે તો આનું મૂલ્ય કેટલું મળશે 600 ભાગ્યા 15 ઓછા x એટલે બી છે એનો સાચો જવાબ છે મિત્રો અહીંયા તો આ રીતે આ દાખલાઓ સરળતાથી ગણી શકાય છે મિત્રો ચલો ત્યારબાદ મિત્રો 21મો દાખલો જોઈએ આપણે કે 21મી કલમ શું કહે છે કે વર્ગમૂળમાં ઘણી વખત આ પ્રકારના દાખલાઓ આપેલા હોય કે 12 + વર્ગમૂળમાં 12 + વર્ગમૂળમાં 12 100 ત્યારે મિત્રો આ પ્રકારના જ્યારે દાખલાઓ આપેલા હોય ત્યારે આપણને દેખાવે અઘરા લાગે છે પરંતુ આ દાખલાઓ બહુ સરળ હોય છે આની જગ્યાએ મિત્રો આપણે x ધારી લઈએ તો x બરાબર આ વર્ગમૂળમાં 12 વત્તા આ પદ એમની એમ ચાલે જાય છે તો મિત્રો આની જગ્યાએ પણ શું આપણે આવશે x લખીએ છીએ આપણે મિત્રો હવે મિત્રો આ વર્ગમૂળ દૂર કરવું છે તો બંને બાજુ આપણે વર્ગ કરતા અહીંયા x નો વર્ગ થશે અહીંયા વર્ગ કરીશું તો વર્ગમૂળ આખું દૂર થશે તો 12 વત્તા ખાલી શું રહેશે x રહેશે હવે મિત્રો આપણે આનું સાદુરૂપ આપીએ તો x નો વર્ગ ઓછા x 12 ને પણ જમણી બાજુ લાવીએ ડાબી બાજુ લાવીએ તો 12 અને x બંનેને આપણે ડાબી બાજુ લાવીએ છીએ મિત્રો હવે 12 ના ભાગ પાડીશું તો 4 તરી 12 તો ઓછા 4x વત્તા 3x ઓછા 12 બરાબર 0 મિત્રો હવે એના બબ્બે માંથી આપણે કોમન કાઢીશું તો બબ્બે પદમાંથી કોમન અહીંયા x નીકળે છે તો x ઓછા 4 વત્તા 3 કોમન નીકળે છે તો x ઓછા 4 બરાબર 0 એટલે કે x ઓછા 4 અને x વત્તા 3 બરાબર 0 તો x ઓછા 4 બરાબર 0 અથવા x વત્તા 3 બરાબર 0 તો x બરાબર 4 અથવા x બરાબર -3 તો મિત્રો અહીંયા આની કિંમત બે કિંમતો મળે છે 4 અથવા x બરાબર -3 તો મિત્રો અહીંયા -3 આપેલું નથી તો બંનેમાંથી જે કિંમત આપેલી છે એનો જવાબ ગણવાનો રહેશે તો મિત્રો અહીંયા x ની કિંમત કેટલી આવશે 4 આવે છે અને જો -3 આપેલી હોય તો આપણે -3 પણ લખીશું અથવા તો તમને વિકલ્પ એ સ્વરૂપે આપ્યો છે 4 અથવા -3 તો એનો જવાબ આવશે તો મિત્રો આ બાબતનું પણ ખાસ ધ્યાન રાખશો ત્યારબાદ મિત્રો છેલ્લો દાખલો 22મી કલમ જોઈએ છે આપણે તો 4x નો વર્ગ -12x વત્તા 9 બરાબર 0 આવું આપેલું છે દ્વિઘાત સમીકરણ ના બંને બીજ સમાન હોય તો આવૃત બીજ શોધવાનું છે મિત્રો બંને બીજ સમાન હોય તો આપણને ખબર છે કે d બરાબર 0 અને બંને બીજ એટલે કે આવૃત બીજ ની કિંમત અથવા તો એનું સૂત્ર તમને ખબર છે -b/2a અને -b/2a તો એ મુજબ મિત્રો આપણે જોઈએ તો અહીંયા a બરાબર 4 છે b બરાબર -12 અને c બરાબર 9 છે મિત્રો તો આપણે -b/2a મૂકતા એટલે કે b ની કિંમત -12 ભાગ્યા 2 ગુણ્યા a ની કિંમત 4 છે મિત્રો તો માઇનસ પ્લસ 12 ભાગ્યા 8 એટલે મિત્રો 4 તરી 12 4 દુ 8 4 4 ઉડી જશે એટલે 3 ભાગ્યા 2 તો આવૃત બીજ કયા સ્વરૂપના હશે મિત્રો 3 ભાગ્યા 2 અહીંયા મિત્રો 3 ભાગ્યા 2 એનો જવાબ આવશે તો બીજ હશે 3 ભાગ્યા 2 તો મિત્રો અહીંયા આપણે દ્વિઘાત સમીકરણ ના 22 જે દાખલાઓ છે એ આપણે પૂર્ણ કર્યા છે તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ આવડી ગયા હશે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અને ખાસ કરીને મિત્રો જે આ જે સૂત્રો છે એ ખાસ અગત્યના છે જો આ સૂત્રો તમે ખાસ માઇન્ડમાં રાખશો અને તૈયાર કરશો તો દાખલાઓમાં ગણતરી ઘણી બધી ઘટી જશે અને સરળતાથી દાખલાઓ આવડશે